ઝાડા એટલે શું? તો 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 3 વખત કે તેનાથી વધારે વખત પાતળા પાણી જેવા ઝાડા થાય તેને ઝાડા કહેવામાં આવે છે. તો મિત્રો, ઝાડામાં ગંભીરતા શું છે? તો ઝાડાના કારણે શરીરમાંથી પાણીનું નીકળી જવું, ડિહાઇડ્રેશન થવું, તે ખૂબ જ ગંભીર સમસ્યા છે. તો આપણે આ ડિહાઇડ્રેશનને સમજવા માટે તેનું વર્ગીકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. ડિહાઇડ્રેશનના લક્ષણો અને સારવાર. ડિહાઇડ્રેશનના લક્ષણોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ગંભીર ડિહાઇડ્રેશન, સાધારણ ડિહાઇડ્રેશન, ડિહાઇડ્રેશન ન હોવું. ગંભીર ડિહાઇડ્રેશન છે કે નહીં તે જોવા માટે સુસ્તી કે બેભાન અવસ્થા જણાય, આંખો ઊંડી ઉતરેલી હોય, બાળક પ્રવાહી ન પી શકતું હોય, ચીમટો ભરવાથી પેટની ચામડી ખૂબ જ ધીરેથી 2 સેકન્ડથી વધારે સમય પછી